हमारा टिंगलो इमरजेंसी मैंने ले जाता समय तात्कालिक। अच्छा ले 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 ब्रश लाने जरा પહેલો અમુક સાફ કરી ઓઇલ બી લાગી. તો મિત્રો એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે. મિત્રો ડાયરેક્ટ અહીં આપણે વિડીયો ચાલુ કર્યો છે. શરૂઆતમાં આગળથી માહિતી નથી આપી તો ધરમપુર વિરલભાઈ અટારા પ્રકૃતિ ક્લિનિક આગળની બધી માહિતી આપેલી છે. પણ આજે મિત્રો રવિવારનો સમય હતો, સવારના બહુ જ મારે થોડું કામ હતું તો જરાને તબિયત સારી ન હતી, પણ મેં કહ્યું રવિવારના સમય મિત્રો ખરેખર ડોક્ટર સોમવારથી તો રવિવાર સુધી કેટલા કામ રહે આપણે બધા જ જાણીએ. રવિવાર પછી થોડું પર્સનલ લેવલનું કંઈ બી કામ હોય એવું કંઈ કરતા હોય. 11:30 વાગે વિરલભાઈને ફોન કર્યો કેમ કે વિરલભાઈ કે દીદુભાઈ બપોર પછી ક્લિનિક બંધ રહ્યું છે એમ કે સમય પર આવી જાય તો સારું. પણ અમે બી તાત્કાલિક જે કામ કરવા ગયેલો હતો ત્યાંથી ફટાફટ ગાડી લઈને પહોંચી ગયો. કે મોડ પકડ અહીંયા જોયું ઝારાને જે તકલીફ હતી એ ખરેખર ખૂબ જ વધારે હતી. તો આપણે વિરલભાઈને પૂછીએ કે ખરેખર આ બીમારી કઈ છે, એને કઈ રીતના ટ્રીટમેન્ટ કરવામાં આવે, અને કદાચ કોઈને ડોગને આ બીમારી હોય તો શું શું લક્ષણ છે પણ વિરલભાઈને પૂછે. વિરલભાઈ થોડુંક એના વિશે માહિતી આપો કે એને લક્ષણ શું શું રહે ને એને કેટલા સમયનું કોર્સ ને કઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે. પહેલા તો આ હું તમને કહી દઉં કે આ સ્કિન તમને સિમ્પટમમાં એવું લાગ્યું હશે કે બહુ જ ખંજવાળ આવતી છે, સિવિયર ખંજવાળ આવતી છે. એ તમે ડોગને અનુભવ્યું હશે, તમે જોયું હશે કે અઠવાડિયાથી કે મતલબ મહિનાથી કે થોડી થોડી ખંજવાળ સ્ટાર્ટ થયું હશે, બરાબર? આ તો પણ તમે આજે લાવ્યા અને જોયું તો આ છે રિંગવોર્મ ઇન્ફેક્શન, જે ફંગલ ઇન્ફેક્શન કહી શકાય. અને આ રિંગવોર્મ ઇન્ફેક્શન જે એવું છે કે આપણા કોન્ટેક્ટમાં ડોગ આવે કે આપણા સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં આવે તો આ ઇન્ફેક્શન આપણને પણ થઈ શકે છે. એટલે આ ઇન્ફેક્શનથી થોડું સાચવીને રહેવું. અને બીજી વસ્તુ કે એન્ટી ફંગલ ઇન્ફેક્શન કહેવાય કે જે મતલબ ભીનાશ રહી ગઈ હોય કે મતલબ સાફ નહીં થઈ હોય કે વાસી ખોરાક ખાઈ લીધું હોય કે એક્સવાઇઝેડ ગમે તે રીઝન હોય જેના લીધે આ સ્કિન ઇન્ફેક્શન થયું છે, બરાબર? અને આ ઇન્ફેક્શન રિંગવોર્મ ઇન્ફેક્શન જે કહીએ તો એનો ઓછામાં ઓછો 40 દિવસનો કોર્સ કરવામાં આવે છે. લોંગ ટાઈમના કોર્સથી જ આ વસ્તુ મટી શકે છે. ઓન ધ સ્પોટ એની કોઈ ટ્રીટમેન્ટ બીજી કોઈ નથી. લાઇન ઓફ ટ્રીટમેન્ટ તરીકે મતલબમાં 40 દિવસનો ગોળીનો કોર્સ કરીએ તો જ ઇન્ફેક્શન સારું થઈ શકે. વિરલભાઈ ખાસ તો આ તો છે ને ઝારા તો ખૂબ વધી ગયેલું, પણ કદાચ શરૂઆતમાં ઘણું સારું હતું કેમ કે આ બહુ વધી ગયેલો તેના માટે કઈ સિવિયર અને ક્રોનિક સ્ટેજ પર જતું રહે એવું પણ કહેવાય. મતલબ આ ઇન્ફેક્શન પણ સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેજમાં તમે લઈ આવો તો વિધિન મતલબ 15-20 દિવસમાં ઇન્ફેક્શન સારું થઈ શકે. એના માટે શરૂઆતમાં શું સિમ્પટમ લાગે કે શરૂનો ખંજવાળ આવશે કે મતલબમાં રિંગ શેપમાં વાળ તમને ઉતરેલા દેખાશે કે એવું મતલબ તમે જોઈ શકો. આ તમે નજીકથી પણ બતાવી શકો, બતાવવું તો ખરેખર મિત્રો જેમ કે વાળ ઉતાર્યા પછીથી ખબર પડી, મને બી ખબર નથી. અગાડી વિરલભાઈએ મને કહ્યું હતું કે આ રીતના કદાચ છે એવું લાગે એમ, પણ એ સમયે મેં કદાચ બહુ ધ્યાન નથી આપ્યું. તો હાલમાં તમે જોઈ શકો આજે ખરેખર ઝારાનું ખરેખર ખૂબ જ વધારે વિરલભાઈને કહેવાનું છે કે ખરેખર આ કેસ એમ તો વિરલભાઈ ઘણું વધી ગયેલું, બહુ વધી ગયેલું. એના માટે તમારે એન્ટી ફંગલ શેમ્પુ યુઝ કરવું પડશે, અઠવાડિયા નવડાવવું પડશે. પછી ઓઇલ માલિશ પણ તમે કરી શકો જેથી બહુ ડ્રાય સ્કિન નહીં થઈ જાય તો વધારે ખંજવાળ નહીં આવે તેના માટે. એટલે તમારે માલિશ, પછી નવડાવવાનું શેમ્પુ, પછી એન્ટી ફંગલ ગોળીઓ આ બધું કોર્સ તમારે સ્ટાર્ટ કરવો પડશે. તો કોઈ બીજા કોઈ પણ ડોગ ને એવું હોય તો મિત્રો મારે ખાસ વિનંતી, મેં તો કદાચ સાવધાની રાખવામાં કદાચ થોડું મનથી ચૂક થઈ ગઈ, પણ તમારા કોઈ ડોગ ને એવું ઇન્ફેક્શન હોય હું આપણે ચેનલમાં આપણે મેસેજના માધ્યમથી વિરલભાઈનો નંબર તો અંદર મૂકા, સંપર્ક કરી લેજો. આટલું વધે નહીં તેનું ધ્યાન રાખજો ખાસ. ખરેખર આજે અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે ઝારાને કેટલી તકલીફ પડતી હતી મને ખબર જ નથી. કેમ કે જ્યારે વાળ હતા ને ત્યારે વિરલભાઈ કહ્યું કે ખબર નહીં પડે, વિરલભાઈ કહ્યું કે તમે વાળ એને આપણે ઉતારી દઈએ પછી તમને ખબર પડશે કે કેટલું હદે સુધી એનું ઇન્ફેક્શન થયેલું છે. એટલે ખરેખર તમારા પર કોઈ ડોગ હોય એ ધ્યાન રાખજો આવું ના થાય. તો જે કંઈ માહિતી અંદર આપી છે ધરમપુર એડ્રેસ કયું કયું બેઠું આ પ્રકૃતિ પેટ ક્લિનિક ચોકડી પર આસુરા ચોકડી આસુરા ચોકડી દિશામંડા સર્કલ.
આગળના ચેનલમાં માહિતી આપેલી છે ફરીથી આપતો હશે સંપર્ક કરી લેજો.